ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના જંગેશ્વર ગામ ખાતે પ્રસ્તાવિત નવ્યાસી પર પ્રોજેક્ટ મુદ્દે યોજાયેલી લોક સુનાવણી દરમિયાન ગ્રામજનોમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી હતી। સ્થાનિક લોકો તેમજ આસપાસના ગામોના ગ્રામજનોએ રોજગારી, પર્યાવરણ અને આરોગ્ય સંબંધિત પ્રશ્નો ઉઠાવતા સુનાવણીમાં વિરોધનો માહોલ સર્જાયો હતો। ગ્રામજનોએ ખાસ કરીને સ્થાનિક યુવાનોને રોજગારીમાં પ્રાથમિકતા અને લેખિત ગેરંટી આપવાની માંગ કરી હતી। જો કે અધિકારીઓ દ્વારા સ્પષ્ટ જવાબ ન મળતા લોકોમાં અસંતોષ ફેલાયો હતો। ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે દહેજ સહિતના ઔદ્યોગિક વિસ્તારોમાં વર્ષોથી ઉદ્યોગ આવ્યા છતાં સ્થાનિકોને પૂરતી રોજગારી મળી નથી। જમીન અમારી, અસર અમારી ઉપર, તો રોજગારીમાં પ્રથમ હક પણ અમારો જ હોવો જોઈએ તેવી માંગ સાથે ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। લોક સુનાવણી દરમિયાન અનેક વખત હોબાળો અને રોષનું વાતાવરણ સર્જાતા સમગ્ર મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો। મારો છોકરો વિષયમાં નવીન કરે છે, મારો હસબન્ડ છે નહીં, એને લેન્ડ લોઝરમાં લીધેલો છે પણ એકદમ અન્યાય કરેલો છે। તે તમારું શું કેવું છે રિલાયન્સ વાળાને મને કહો। મારે તો ઘરવાળામાં નહીં, છોકરા પર રાત્રિમાં મારે રહેવાનું છે તો રિલાયન્સ વાળો શું કરવા માંગે છે? સુપરવાઇઝરમાં લીધો છે પણ એને અન્યાય થયેલો છે તો હવે રિલાયન્સ વાળા શું કરવાના છે? મને જવાબ આપો। એકને એક જ છોકરો છે મારો, એનો પગાર એકદમ સેલરી ઓછી છે। જે પહેલા લેન્ડ લોઝર લીધા છે તેવો મારા છોકરાને મળવો જોઈએ, અન્યાય થયેલો છે। હવે જે કેવું હોય મને લેખિતમાં કહો કે રૂબરૂ આને કહી દો, શું કરવાના છે? શું જે જાગીશ્વરના ખરેખર મેડમ આ રિલાયન્સ કંપનીએ આ કંપની ટેક ઓવર કરીને લીધેલી છે તો એમને તો આ જે જમીન જે ગરીબ ખેડૂતોની છે એમને તો કોઈ પણ ટાઈમ આપ્યા વગર તાત્કાલિક ધોરણે એમને લેન્ડ યુઝર તરીકે જોઈનિંગ કરાવવું જોઈએ। એની જગ્યાએ લોકો એમને ધક્કા ખવડાવે છે। આજે આપણે જોયું કે એમનો ગુસ્સો સાતમા આસમાને છે। તો ખરેખર રિલાયન્સના મેનેજમેન્ટને શરમ આવી જોઈએ કે તમે જે ગરીબ ખેડૂતોની જમીન પર આજે તમે કંપની બનાવવાના છો, એના એ કંપની થકી તમે જે પ્રોફિટ કમાવાના છો, આજે એ જ કંપનીના જે ગરીબ ખેડૂતો છે એમને આ રીતે તમે રડતા મૂકી દીધેલા છે। આ ખરેખર તમારા નામ સામે ખરેખર તમને શરમજનક વાત કહેવાય રિલાયન્સ માટે કે આ તમે જોયું છે। લેખિતમાં મેડમ 1 વર્ષથી અમે આપેલા છે, હાઈકોર્ટમાં મેટર ચાલુ છે કે જીઆઈડીસી તરફથી કોઈ પણ પ્રકારનો જવાબ આપવામાં આવતો નથી। એટલે અહીંયા જીઆઈડીસી ના અધિકારીઓ હોય અહીંયા નથી તો મેડમ મને એટલું જ કે જે જીઆઈડીસી ખરી તે જે નામદાર આપણા દેશની જે ન્યાયતંત્ર છે એના જજમેન્ટનું એ લોકો પાલન કરે છે કે નહીં કરતા? હા કે ના? મને જવાબ આપને। હા, એ મારું નામ દીપક કુમાર ઠાકોરભાઈ પટેલ છે। આજરોજ એટલે કે 15/5 ને શુક્રવારના રોજ નવયાન સીપીઆર દ્વારા લોક સુનાવણી રાખવામાં આવી છે, જેની મુખ્ય માલકીન છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ। હવે અમારો મુદ્દો એવો છે કે અમને લોકલ લોકોને નોકરી આપતા નથી, લેન્ડ લૂઝરોને નોકરી આપવાની સખત ના પાડી દીધી છે। બીજી વસ્તુ છે કે ગામની બિલકુલ લગોલગ એમ જોવા જાય ને તો આપણે માગીએ તો માત્ર ને માત્ર 20 ફૂટના અંતરે આ કંપની આવેલી છે, જે પ્યોરલી કેમિકલ છે। હવે આ કેમિકલ યુક્ત ગામની નજીક આટલી બધી કંપની કેવી રીતના પરમિશન આપી શકે? અને જો પરમિશન આપી હોય તો લોકોને જો આનો કોઈ બેનિફિટ જ ના થતો, આનો કોઈ ફાયદો જ ના થતો હોય તો આ કંપનીને પરમિશન આપીને આ કંપનીને અમારે સંમતિ આપીને અમને શું લાભ છે? એટલા માટે આ જેટલા પણ અમારા મુદ્દાઓ છે એ મુદ્દાઓને લઈને અમારે આ લોક સુનાવણીનો આજે ખુલ્લો વિરોધ છે। આ મુદ્દાઓ અમે લગભગ છેલ્લા 3 વર્ષથી અમે લડી રહ્યા છે, જેનો અત્યાર સુધી બી કોઈ નિકાલ આવેલ નથી। અમે દરેક પ્રકારની અરજીઓ, અમારી રજૂઆતો, અમારી વાંધા અરજીઓ પણ સરકારી કચેરીઓમાં, સરકારી અધિકારીઓને દરેક જગ્યાએ અમે પહોંચાડેલી છે। અમારી પાસે રિસીવ કોપી બી છે આ બધાની, પણ અત્યાર સુધી એ લોકો પાસેથી નિરાકરણ તો ઠીક છે પણ અત્યાર સુધી કોઈ જવાબ પણ અમને મળ્યા નથી। એટલા માટે અમને વિરોધ છે। Mangalam, 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 Mangalam.